વિષય હિન્દી, જેમાં આજના લેક્ચરમાં આપણે પાઠ 15 જેનું નામ છે મેરા પરિવાર, જેનો અભ્યાસ કરીશું. તો આ પાઠમાં આપણે એક રાજ નામનો છોકરો હોય છે જે પોતાના પરિવાર વિશે માહિતી આપે છે કે તેના પરિવારમાં કોણ કોણ છે, તેના મમ્મીનું નામ, પપ્પાનું નામ, પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે, ત્યાર પછી તેનો ભાઈ કેટલામાં ભણે છે, તેનું નામ શું છે, તેના દાદા દાદી વિશે માહિતી આપે છે, તેના ફોય વિશે, તેના કાકા વિશે, તે શું લાવે છે, તેમજ તે કયા શહેરમાં રહે છે અને તેના પરિવારમાં બધા હળી મળીને રહે છે. આવી રીતની રાજ છે એ પોતાના પરિવાર વિશે માહિતી આપે છે. તો ચાલો બાળ મિત્રો, આપણે એ માહિતી હિન્દીમાં તમારી સાદી પોથીમાં આપેલી છે તે મુજબ સમજીએ અને સાથે સાથે પૂરીએ. તો તમે બધા પણ તમારી હિન્દીની સ્વાદી પોથી ખોલો. પાઠ 15 મેરા પરિવાર. વાંચો, સમજો અને યાદ રાખો. પેલું વાક્ય, મેં રાજ હું એટલે કે હું, મેં એટલે હું, રાજ એટલે રાજ છોકરાનું નામ, હું એટલે છું, હું રાજ છું. मैं तीसरी कक्षा में पढ़ता हूँ. હું, મેં એટલે હું, તીસરી એટલે ત્રીજું, કક્ષા એટલે ધોરણ, મેં પઢતા હું એટલે માં ભણું છું, હું ત્રીજા ધોરણમાં ભણું છું. मेरे पिता का नाम अरविंद भाई है. मेरे એટલે કે મારા, પિતા એટલે પપ્પા, કા નામ એટલે કે નું નામ અરવિંદ ભાઈ છે. વે વ્યાપારી હે, વે એટલે તે, વ્યાપારી એટલે વેપારી, હે એટલે છે તે વેપારી છે. मेरी माता का नाम गीता बहन है. मेरी એટલે કે મારી, માતા કા એટલે કે માતાનું નામ ગીતાબેન છે, મારી માતાનું નામ ગીતાબેન છે. વે ઘરકામ કરતી હે, તે ઘરકામ કરે છે. मेरे भाई का नाम नील है. मेरे એટલે કે મારા, ભાઈ કા એટલે કે ભાઈનું નામ નીલ હે એટલે છે, મારા ભાઈનું નામ નીલ છે. वह दूसरी कक्षा में पढ़ता है. वह એટલે કે તે, દૂસરી એટલે બીજું, કક્ષા એટલે કે ધોરણ, મેં એટલે કે માં, પઢતા એટલે કે ભણે છે, તે બીજા ધોરણમાં ભણે છે. મંજીભાઈ और દેવકુબેન મેરે દાદા દાદી હે. મંજીભાઈ અને દેવકુબેન મારા દાદા દાદી છે. वे हमें कहानी सुनाते हैं. તે અમને કહાની એટલે વાર્તા, સુનાતે એટલે કે સંભળાવે, હે એટલે છે, તે અમને વાર્તા સંભળાવે છે. मेरी बुआ का नाम देवी है. मेरी એટલે કે મારી, બુઆ એટલે ફઈ, કા નામ એટલે નું નામ દેવી છે. वो मुझे बहुत प्यार करती है. वो એટલે કે તે, મુझे એટલે કે મને, બહુત એટલે કે વધારે, પ્યાર એટલે કે વહાલ, કરતી હે એટલે કરે છે, તે મને ખૂબ જ એટલે કે વધારે વહાલ કરે છે અથવા તો પ્રેમ કરે છે. રાજુભાઈ મેરે ચાચા હે. રાજુભાઈ મારા કાકા છે. ચાચા મેરે
लिए खिलौने लाते हैं। ચાચા એટલે કે કાકા, મેરે એટલે કે મારા, લીએ એટલે કે મેરે લીએ એટલે મારા માટે, ખિલૌને એટલે કે રમકડા, લાતે એટલે કે લાવે, હે એટલે છે. કાકા મારા માટે રમકડા લાવે છે. हम परिवार में मिलजुल कर रहते हैं. हम એટલે કે અમે, પરિવાર મેં એટલે કે કુટુંબમાં અથવા તો પરિવારમાં, મિલજુલ કર એટલે કે હળી મળીને, રહેતે હે એટલે કે રહીએ છીએ. हम सूरत शहर में रहते हैं. हम એટલે કે અમે, સુરત શહેર એટલે કે સુરત શહેરમાં, रहते એટલે કે રહીએ છીએ. हम छुट्टियों में घूमने जाते हैं. हम એટલે કે અમે, છુટ્ટીઓ में એટલે કે રજાઓમાં, ઘૂમને એટલે કે ફરવા, જાતે હે એટલે કે જઈએ છીએ. અમે રજાઓમાં ફરવા જઈએ છીએ. मेरे परिवार में सभी एक दूसरे की मदद करते हैं. मेरे એટલે કે મારા, પરિવાર में એટલે કે પરિવારમાં, સભી એટલે કે બધા, એક દૂસરે કી એટલે એકબીજાની, મદદ કરતે હે એટલે કે મદદ કરે છે. મારા પરિવારમાં બધા એકબીજાની મદદ કરે છે. તો આ હતી પાઠની સમજ. કે રાજ નામના છોકરો જે 3જા ધોરણમાં ભણે છે, તેના પિતાનું નામ અરવિંદભાઈ, તે વ્યાપારી છે. તેની માતાનું નામ ગીતાબેન, તે ઘરકામ કરે છે. તેના ભાઈનું નામ નીલ, જે 2જા ધોરણમાં ભણે છે. મંજીભાઈ અને દેવકુબેન તેના દાદા દાદી છે. તે તેને કહાની એટલે કે વાર્તા સંભળાવે. તેની ફઈનાનું નામ દેવીબેન છે એટલે કે દેવી છે, જે તેને ખૂબ જ વહાલ કરે છે. રાજુભાઈ તેના કાકા છે. તે તેના માટે રમકડા લાવે છે. તેના પરિવારમાં બધા જ હળી મળીને રહે છે અને તે સુરત શહેરમાં રહે છે. અને રજાઓમાં તે ફરવા જાય છે અને પરિવારમાં બધા એકબીજાને મદદ કરે છે. એટલે કે રાજ પોતાના પરિવાર વિશે આ પાઠમાં આપણને કહે છે. તો બાળ મિત્રો, હવે આ પાઠના આધારે આપણે તેનો અભ્યાસ જોઈએ. અભ્યાસ. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, राज खाली जगह में पढ़ता है. राज खाली जगह कक्षा में पढ़ता है. તો રાજ કેટલામાં ધોરણમાં ભણે છે? તો કે રાજ છે એ 3જા ધોરણમાં ભણે એટલે કે तीसरी. राज 3री कक्षा में पढ़ता है. હવે ત્યાર પછી જોઈએ તો राज का परिवार खाली जगह शहर में रहता है. राज का परिवार खाली जगह शहर में रहता है. तो राज का परिवार सूरत शहर में रहता है. सूरत. ત્યાર પછી खाली जगह राज के चाचा है. રાજના ચાચા એટલે કે કાકાનું નામ શું હતું? તો કે રાજુભાઈ. રાજુભાઈ. राजूभाई राज के चाचा है. खाली जगह और खाली जगह राज के दादा दादी है. राजना दादा दादीનું નામ શું હતું? તો કે મંજીભાઈ और દેવકુબેન.
મનજી ભાઈ દેવકુ बेन राज के दादा दादी हैं। राज के परिवार में सभी एक दूसरे की खाली जगह करते हैं। तो राजना परिवार में बधा एक बीजा ने मदद करता। तो राज के परिवार में सभी एक दूसरे की મદદ કરતે હે। હવે ત્યાર પછી મને ઓળખી મારું નામ લખો। મેં રાજકી બુઆ હું। રાજની ભાઈનું નામ શું હતું? તો કે દેવી। મેં ઘરકામ કરતી હું। તો ઘરકામ કોણ કરે છે? તો કે રાજની માતા, જેનું નામ છે ગીતાબહન। મેં વ્યાપારી હું। વ્યાપારી કોણ છે? તો કે રાજ કે પિતા, જેનું નામ છે અરવિંદભાઈ। अरविंद भाई। मैं तीसरी कक्षा में पढ़ता हूँ। એટલે કે ત્રીજા ધોરણમાં કોણ ભણે? તો કે રાજ। હવે ત્યાર પછી લખીએ જે નીચે પ્રશ્ન જવાબ આપેલા છે। ચાલો સૂચના વાંચીએ। નીચેના પ્રશ્નોના જવાબ हिंदीમાં લખો। पहलो प्रश्न, राज की माता का नाम क्या है? राज की माता का नाम गीता बहन है। આપણે લખીએ राज की माता का नाम गीता बहन है। એ પછી ખડી પાઈ કરીશું। હવે ત્યાર પછી બીજો પ્રશ્ન, ચાલો વાંચીએ। તમે પણ મારી સાથે જ વાંચજો। राज के भाई का नाम क्या है? राज के भाई का नाम नील है। चलो लखिए राज के भाई का नाम नील है। राज के भाई का नाम नील है। हे પછી ખડી પાઈ કરીશું। હવે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, नील कौन सी कक्षा में पढ़ता है? नील कौन હતો? તો કે રાજનો ભાઈ। તો કે नील कौन सी कक्षा में पढ़ता? એટલે કે नील કેટલામાં ધોરણમાં ભણે? તો કે नील આપણે આગળ સમજ મેળવી હતી કે नील
दूसरी कक्षा में એટલે કે બીજા ધોરણમાં ભણે છે તો જવાબ લખીશું नील दूसरी कक्षा में पढ़ता है नील दूसरी कक्षा में पढ़ता है नील दूसरी कक्षा में पढ़ता है હવે ત્યાર પછી ચોથો પ્રશ્ન વાંચીએ चाचा राज के लिए क्या लाते हैं એટલે કે રાજના કાકા રાજ માટે શું લાવે છે તો કે રમકડા રાજના કાકા રાજ માટે રમકડા લાવે છે તો રમકડાને હિન્દીમાં શું કહીશું તો કે ખિલોને લખીશું રાજ चाचा राज के लिए खिलौने लाते हैं चाचा राज के लिए खिलौने लाते हैं चाचा राज के लिए खिलौने लाते हैं હવે ત્યાર પછીનો પ્રશ્ન વાંચીએ राज के पिताजी क्या करते हैं राजना पिताजी શું કરે છે તો राज के पिताजी व्यापारी है अथवा तो व्यापार करते हैं लखिए राज के पिताजी व्यापार करते हैं राज के पिताजी व्यापार करते हैं હવે આપણે આગળ જોઈએ તો બાળ મિત્રો તમારે આ પ્રશ્ન જવાબ લખાઈ ગયા ને હા તો હવે આપણે આગળ જોઈએ સૂચના વાંચી હિન્દી વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો मेरी बुआ का नाम देवी है मेरी એટલે કે મારી બુઆ એટલે ફઈ કા એટલે કે નું નામ એટલે નામ દેવી એટલે નામ છે એટલે કે દેવી હે એટલે છે મારી ફઈનું અથવા તો મારા ફઈનું નામ દેવી છે લખીએ મારા ફઈનું નામ દેવી છે મારા ફઈનું નામ દેવી છે હવે ત્યાર પછી જોઈએ બીજું વાક્ય मी
હિરલ હુ. હા બાળકો, આપણે આવા વાક્ય ઘણા બધા આગળ જોઈ જ ગયા છીએ. તો આ વાક્યનું ગુજરાતી તમે તમારી જાતે પણ કરી શકો છો. ચાલો, કઈ રીતે ગુજરાતી કરીશું વિચારો જોઈએ. એક એક શબ્દનું ગુજરાતી કરતા જઈએ એટલે તમને સરળતાથી આવડી જાય. ચાલો, મેં એટલે શું થશે? હા, સરસ, હું. ત્યાર પછી લઈએ હિરલ. તો કે હિરલ જે શબ્દ છે એ નામ છે એટલે હિરલનું હિરલ થશે. હું એટલે એનું ગુજરાતી થશે છું. મેં એટલે કે હું હિરલ છું. એ રીતે એનું ગુજરાતી કરી શકીએ. તો ચાલો આપણે લખીએ. હું હિરલ છું. હવે ત્યાર પછી આગળ નીચેની સૂચના વાંચીએ. ગુજરાતી વાક્યોનું હિન્દીમાં ભાષાંતર કરો. પહેલું વાક્ય, અમે રજાઓમાં ફરવા જઈએ છીએ. અમે એટલે કે હમ, રજાઓમાં એટલે કે છુટ્ટીઓ में, ફરવા એટલે ઘૂમને, જઈએ એટલે કે જાતે, છીએ એટલે है. हम छुट्टियों में घूमने जाते हैं એટલે કે અમે રજાઓમાં ફરવા જઈએ છીએ. ચાલો લખીએ. હમ छुट्टियों में घूमने जाते हैं. હવે ત્યાર પછીનું વાક્ય, હું ત્રીજા ધોરણમાં ભણું છું. હું એટલે કે મેં, ત્રીજા એટલે કે તીસરી, ધોરણમાં એટલે કે કક્ષા મેં, ભણું એટલે કે પઢતા અથવા પઢતી, હું એટલે છું. હું ત્રીજા ધોરણમાં ભણું છું. ચાલો લખીએ કે मैं तीसरी कक्षा में पढ़ती हूँ અથવા તો पढ़ता हूँ. मैं तीसरी कक्षा में पढ़ता हूँ. मैं तीसरी कक्षा में पढ़ता हूँ. તો બાળ મિત્રો, અહીં સુધી વ્યવસ્થિત સારા અક્ષરે તમારે તમારી હિન્દીની સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. અને સાથે સાથે આ બધા જ ખાલી જગ્યા, મને ઓળખી મારું નામ, ત્યાર પછી પ્રશ્ન જવાબ, હિન્દી વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર, ગુજરાતી વાક્યોનું હિન્દીમાં ભાષાંતર, આ બધું જ તમારે યાદ પણ રાખવાનું છે, જેથી કરીને પેપર અથવા તો ટેસ્ટમાં તમે સરખી રીતે લખી શકો.